भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु श्री महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो। सदगुरुदेव की जय हो। श्रीमद् भागवत महापुराण વેદવ્યાસ જી રચિત શિવજીના અંશ અવતાર સુખદેવજીના મુખના જે વચન છે તેનાથી તેમાં મીઠાશ છે, એટલે તે જે ભાગવતજી ગીતા પ્રેસ ગોરખપુરમાં તે સંસ્કૃત અને તેનો ગુજરાતીમાં અનુવાદ રાખેલ છે તેનો પાઠ કરી રહ્યા છીએ. અને એવું કહેવાય છે કે ભાગવતનો પાઠ શ્રવણ કરવાથી, ચિંતન કરવાથી કે વાંચવાથી પણ જીવના સઘળા પાપ નિવૃત્ત થઈ જાય છે, પાપોનો નાશ થઈ જાય છે. પછી એવું પણ કહેવાય છે કે ભાગવત શ્રવણ કરવાની ઈચ્છા કરે માત્ર તે સાથે જ તેના હૃદયમાં ભગવાન આવીને બેસી જાય છે. અને પછી જે મહાપાપ કીધા છે, જે મહાપાપો, એમાં એનો પણ નાશ કરી અને તેને કંઈ જરૂરિયાત હોય, અત્યારે એને એમ હોય કે મારે ભક્તિ મુક્તિ નથી જોઈતી, મારે તો અત્યારે આની જરૂર છે. જેવી રીતે ધ્રુવજીએ કહ્યું કે મારે તો અત્યારે એક લોક એવો જોઈએ છે કે જેમાં બધું બહુ સુખ સમૃદ્ધિ ભરેલી હોય, મારે પહેલાં તો એ ભોગ જ ભોગવવા છે જે રહી ગયા છે. તો પ્રભુ એ પણ કૃપા કરે છે, જે આજનો પ્રસંગ આવશે. અને જેને ભોગથી વૈરાગ્ય થઈ ગયો હોય કે ના, આ તો બધું નાશ થાય છે વારંવાર, હું વારંવાર શ્રમ કરું છું, બધું ભેગું કરું છું, પછી સુખ મળશે એવી મનમાં કામના રાખું છું, પણ જ્યારે હું સુખ ભોગવવાનું શરૂ કરું છું ત્યારે મને એ સુખથી કાયમનું સુખ છે એવો અનુભવ થતો જ નથી. અને એ સુખમાં પણ દુઃખ છુપાયેલું છે. એ તો ત્યારે દેખાય છે કે જ્યારે એ સુખ જતું રહે છે, જ્યારે છીનવાઈ જાય છે, જ્યારે ધન જતું રહે છે, યુવાની જતી રહે છે, વૃદ્ધત્વ આવે છે. આ તો મેં કેટલી બધી વખત અનુભવ કર્યો. તેવું સુખ મારે જોઈએ છે કે જે નિત્ય રહે અને જેમાં નવો નવો આનંદ પ્રગટે, જેમાં ક્યારેય પણ અંદરથી અભાવો ના થાય. એ સુખની જ્યારે કામના કરે છે તો પછી આ ભાગવતજી એ ભક્તિનું અને કોઈને મુક્તિ જોઈએ કે ના, અમારે તો હવે સંસારમાં આવવું જ નથી, તો મુક્તિનું આ બધું જ ભાગવતજીથી સહજ પ્રાપ્ત થાય છે. હવે આજે પ્રસંગમાં ધ્રુવજી જે ગઈકાલે બે હાથ જોડી પ્રભુને એટલે કે ભગવાન વિષ્ણુને દર્શન કરીને પાન કરતા થાકતા નથી. કેમ કે જે ભાવ ભલે સકામ છે પણ સામે કોણ છે તો કે નિષ્કામ. જ્યારે નિષ્કામ પ્રભુ સ્વયં સામે આવી જાય છે પછી જે હૃદયમાં સકામ ભાવ છે ચાલ્યો જાય છે. એટલું જ નહીં, પછી તો એમ જ થાય છે કે પ્રભુ તમે મળ્યા, હવે મેળવવું શું બાકી, હવે મારે બીજું કંઈ નથી જોઈતું. આ જ દર્શન મને કાયમ થયા કરે એટલે મારાથી આનાથી વધારે સુખ હોઈ જ ના શકે એવો અનુભવ તો થઈ જાય છે. પણ એ ટકતો નથી. જે મેં ગઈકાલે દાખલો આપ્યો એ તો સકામ ભક્તોને એ અનુભવ ટકતો નથી. એ વળી પાછા જ્યાં ભજન ભક્તિ કથામાંથી બહાર નીકળે, ઘેર જાય એટલે વળી પાછા ભોગ તરફ આકર્ષિત થાય છે. પણ એમાં વાંધો નહીં, એક વખત આ બીજ રોપાઈ જાય છે, એક સમય આવે એ પણ એનું વૃક્ષ થઈ જાય છે અને એને આ કરેલી ભક્તિ નિષ્ફળ જતી નથી. એટલે તો નારદ મુનિજીએ ભાગવતજીમાં એક જે અધ્યાય છે, હું એમાં કહું પણ મારી પાસે રાખ્યું છે મેં સાચવીને, એમાં જે આજ્ઞા કરી છે એ આ જ કરી છે કે જે પણ સકામ ભક્તો છે અને પછી પાપ કરી રહ્યા છે, પાછા ભક્તિ કરે, ભજન પણ કરે, કથા પણ સાંભળે ભાગવતજીની, પણ પાછા પાપ તો થઈ જાય છે, જાણી જોઈને નથી કરતા. પૂર્વજન્મની વાસના હોય તો એ રહી ના શકે, તો વળી વળીને પાછું પર સ્ત્રી ગમન કરવા ચાલ્યો જાય. જન્મનો જો વ્યસની હોય તો વ્યસન કર્યા વગર રહી ના શકે. ધીરે ધીરે છોડવા માટે અંદરથી ભક્તિ ભજન શરૂ થઈ ગયા, તે છોડવાની ઈચ્છા કરે, ક્યારેક ક્યારેક સફળ થાય પણ વળી પાછું તરફ ખેંચાઈ જાય. તો પણ ભક્તિ જો શરૂ થઈ ગઈ તો એનો મહિમા કીધો છે નારદ મુનિએ, એવું આપને કહીશ કે નિષ્ફળ નહીં જાય, એનો નાશ નહીં થાય. એ ભક્તનો ભવસાગરમાં ડૂબીને જે આપણે જોઈએ છે પશુ યોનિઓમાં, એમાં ક્યારેય નહીં પડવું પડે. શ્રીમદ ભાગવતના બીજા અધ્યાયના 5મા શ્લોકમાં આ પ્રથમ સ્કંદ છે કે કયો છે મેં નોંધ નથી કરી, એવું ફરી જ્યારે વર્ણન કરીશ ત્યારે કહીશ. પણ જે ભાગવતજીમાં બીજો અધ્યાય છે, 15મો શ્લોક છે, એમાં આ મને લાગે છે કે હા, જે ભક્તિ દેવીને યુવાની પ્રાપ્ત થઈ જાય છે વ્રજમાં, પણ એમના પુત્રો જે ગરડા રહે છે જ્ઞાન વૈરાગ્ય, તે વખતે જે સંવાદ છે એમાં આવે છે. તો કહે છે કે આ કલયુગમાં
જે જીવોના હૃદયમાં ભક્તિ હશે તેઓ પાપી હોવા છતાં પણ નિર્વિરોધ શ્રી ભગવાન કૃષ્ણના અભયધામને પામશે. આ નારદજીના વચન છે. તો આનો અર્થ શું થયો? કે પાપી હોય છતાં પણ એને કોઈ ફળ નહીં ભોગવવાનું, નરકમાં જઈને શુદ્ધ નહીં થવાનું? તો કે છે કે ના. પણ કયું પરિબળ હોય? તો કે છે કે એમના હૃદયમાં ભક્તિ હોવી જોઈએ. અને ભક્તિનું પ્રમાણ શું? તો કે છે કે ભગવાનની કથામાં એમને સુખ મળે, આનંદનો અનુભવ થાય. ભગવાનના દર્શન કરતા આનંદનો અનુભવ થવા લાગે, ભગવાનનું નામ લેતા સુખનો અનુભવ થવા લાગે. વળી પાછું પાપ થઈ જાય છે, જે મેં કહ્યું એમ પૂર્વજન્મના સંસ્કારને કારણે. તો પછી એમને ચિંતા કરવાની નથી, કારણ કે નારદ મુનિ કહી રહ્યા છે ભગવાન વિષ્ણુની પ્રેરણા કૃપાથી કે આ કલિયુગમાં જે જીવો ભક્તિથી યુક્ત હશે તેઓ પાપી હોવા છતાં પણ નિર્વિરોધ ભગવાન શ્રી કૃષ્ણના અભયધામને પામશે. જેમના હૃદયમાં નિરંતર પ્રેમરૂપી ભક્તિ નિવાસ કરે છે તેવા મનુષ્યો સ્વપ્નમાં પણ યમરાજાને જોતા નથી. જેમના હૃદયમાં મહારાણી ભક્તિનો નિવાસ છે તેમનો સ્પર્શ કરવા માટે પ્રેત, પિશાચ, રાક્ષસ, દૈત્ય કોઈ સામર્થ્યવાન નથી. ભગવાનને તપ, વેદ, જ્ઞાન, કર્મ વગેરે કોઈ પણ સાધનથી વશ કરી શકાતા નથી. તેઓ તો માત્ર ભક્તિથી જ વશીભૂત થાય છે. આ પ્રમાણ છે કે ધ્રુવજીને આમાંથી એકે નથી. અરે ભક્તિ જ નથી, બાકી બધું જ છે. જો વેદ ધ્યાન કરેલું છે, જ્ઞાન છે, કર્મમાં તો એ કેવું તપ કર્યું, કોઠું ને બોર લીધું, ને પછી તો પાંદડા ને ઘાસ, ને પછી તો જળ, ને પછી વાયુ. તે કોઈ સાધનથી પ્રભુને વશ કરી શકાતા નથી. જેમ કે પૂર્વજન્મમાં તપ કર્યું પણ પ્રભુના વશ થયા. આ જન્મમાં નારદ મુનિ મળ્યા અને નારદ મુનિએ કૃપા વિચારી. અને જ્યારે કોઈ ગુરુ કે સંત કૃપા કરે તો પછી એને સહજ પ્રાપ્ત થઈ જાય છે. બાકી આ બધું વ્યર્થ થઈ જાય છે. આટલું બધું કોઈ યોગ કરે, તપ કરે, વેદ ધ્યાન કરે, જ્ઞાન માટે તો ધમ પછાડા કરે. જ્ઞાનીઓથી તો દૂર જ રહેજો, કારણ કે એ લોકો જેટલા કોરા હોય છે ને એટલા તો ગૃહસ્થો નથી હોતા. તો આ રીતે પછી આપણે જે પ્રમાણ આપ્યું નારદ મુનિએ કે ભગવાનને તપ, વેદાધ્યાન, જ્ઞાન, કર્મ વગેરેથી વશ કરી શકાતા નથી. તેઓ માત્ર ભક્તિથી જ વશીભૂત થાય છે. અને આ માટે પ્રમાણ ગોપીજનો છે, નારદ મુનિએ કહ્યું છે. અને મનુષ્યને હજારો જન્મના પુણ્ય પ્રતાપે ભક્તિમાં અનુરાગ થાય છે. એટલે કોઈને જો ભગવાનની કથામાં આનંદ આવે છે કે ભગવાનનું સ્વરૂપ જોઈને ઉછાળા લાગે છે, તો કે આ જન્મનું નથી, કેટલા બધા જન્મોનું એ પરિણામ છે. તો જે ધ્રુવજીની સન્મુખમાં પ્રભુ છે પણ સકામ ભાવના હૃદયમાં રહેલી હતી, જતી રહી. અત્યારે આટલું બધું સુખ મળ્યું એમના દર્શન કરતા. હવે કંઈ મેળવવાની ઈચ્છા પણ નથી રહી અને સ્તુતિ કરવી છે. હવે બોલવા માટે પણ બધાની આપણે જે અમુક તપોનિષ્ઠ હોય કોઈ, અથવા બહુ ઓરા જેનામાં હોય, એ પાસે ઉભા રહીએ તો આપણા મુખમાંથી વચન જલ્દી ના નીકળે. તો આ તો સાક્ષાત ભગવાન છે. એમની સામે આ 6 વર્ષનો બાળક કેવી રીતે બોલી શકે? પણ બોલવું છે. એટલે હવે જે ગઈકાલે અધૂરો પ્રસંગ હતો એ આગળ આવશે. તો ભગવાન જાણી ગયા, પ્રભુ તેમના મનનો ભાવ જાણી ગયા. તેથી તેમણે કૃપાપૂર્વક પોતાના હાથમાં જે શંખ, ચક્ર, પદ્મ, ગદા હતા તે વખતે એમાંથી જે શંખ જે હતો એ હસ્ત આપે લાંબો કર્યો, 4 હાથમાંથી એક હાથ શંખ વાળો, અને એ ધ્રુવજીના ગાલને સ્પર્શ કરાવ્યો. તે સાથે જ પ્રભુ અને પ્રભુની માયાનો ભેદ જાણી ગયા. કેમ કે આ જાણે છે, જેમ બલિના માટે ખબર છે પ્રભુને કે આ બલિ ઇન્દ્ર ભલે બનશે અને ભોગ ખૂબ ભોગવશે, પણ એના હૃદયમાં બીજ છે ભક્તિનું, એ એના દાદા પ્રહલાદને કારણે મળ્યું છે એમની કૃપાથી. એટલે પછી આ બહુ ઉત્તમ ભક્ત થશે. એવી રીતે ભગવાન નારાયણ ધ્રુવજીને પણ જાણે છે કે આ ધ્રુવજી બહુ ઉત્તમ ભક્ત છે, પણ બલિ પેલા મહેલમાં ગયો અને એને આ બધું મનમાં આવ્યું એટલે આવી રીતે આ લોકમાં જશે, પણ પછી એ મારા ધામમાં જ આવવાનું છે. પ્રભુ તો બધું જાણે છે. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, વાકે આગે ક્યાં છુપાએ, જાકે હાથ મેં દોરી. એટલે કહ્યું કે એ શંખનો સ્પર્શ કરાવીને આપે એને પ્રભુ અને પ્રભુની માયા, આ બેનો ભેદ જે છે કોઈ ના જાણી શકે.
એ જણાવી દીધું. તેથી તે હરિની સ્તુતિ કરવા લાગ્યા. ધ્રુવજીએ કહ્યું કે સમગ્ર પ્રાણીઓના શરીરમાં જે ચેતન તત્વ છે તે આપ છો. ઇન્દ્રિયો અને વિષયોના સંસર્ગથી ઉત્પન્ન થતું સુખ તો મનુષ્યોને નરકોમાં અને અધમ યોની પશુ પક્ષીમાં નાખનારું છે. ના, ઇન્દ્રિયો અને વિષયોના સંસર્ગથી ઉત્પન્ન થતું સુખ તો મનુષ્યોને પશુ પક્ષી જેવી અધમ યોનિઓમાં પણ સહજ રીતે મળી જાય છે. જે લોકો આપની ઉપાસના જન્મ મરણ થી છૂટવા માટે ન કરતા કોઈ બીજા ઉદ્દેશ એટલે કે કંઈક કામના માટે કરે છે, તો તેમની બુદ્ધિ તમારી માયા વડે છેતરાઈ ગઈ છે. આ જ્ઞાન આ તો નારદમુનિએ પણ કહ્યું હતું, પણ એ વખતે ક્યાં એ જ્ઞાન માફક આવ્યું? ના પાડી દીધી કે આ તમારી વાત જે છે એ અત્યારે મને અસર નથી કરતી. આવી રીતે કબૂલાત કરી. વાત અતિ સુંદર, પણ અસર ના કરી. આત્મદેવ બ્રાહ્મણે પુત્ર પ્રાપ્તિ માટે હઠ કરી. પેલાએ કહ્યું, સાધુએ કહ્યું, યતિએ કહ્યું કે તારા ભાગ્યમાં 7 જન્મ સુધી પુત્ર નથી. તો પેલા એવી હઠ કરી અને પછી કહ્યું કે એકાંતમાં જે સુખ છે પ્રભુના ભજનમાં એ તને એવું મળશે કે પછી તને સંસાર ખારો લાગશે. તો એ કહે છે કે તમે તારે એકાંતમાં રહો, મને તો બાલ બચ્ચા ઘરમાં આનંદ હોય, કિલ્લોલ કરતા હોય, પપ્પા પપ્પા કહીને, પિતા પિતા કહીને બોલાવતા હોય, એ જ સુખ જે મારે ભોગવવું છે. તમે જો મારા 7 જન્મો સુધી પુત્ર નથી એવું જોવા માટે સામર્થ્યવાન છો તો આપ જરૂર મને કંઈક કૃપા કરીને પણ પુત્રની પ્રાપ્તિ કરાવી શકશો. જો નહીં કરાવો તો હું મારું શરીર આત્મહત્યા તમારી સામે જ કરી લઉં છું. બ્લેકમેલ કર્યા, ઇમોશનલ. અને છેવટે ફળ આપ્યું. એ ફળ લઈને પણ એની પત્નીએ તો ના જ ખાધું, એક ગાયને ખવડાવ્યું. એ ગાયને પુત્ર થયો. 2 કાન ગાય જેવા, શરીરનું આકાર દેહ મનુષ્ય જેવો, એમનું નામ ગોકર્ણ. જે ઉપદેશ આ યતિએ આપ્યો ત્યારે એણે ન શ્રવણ કર્યો, પણ એ જ ઉપદેશ જ્યારે એનો એ પુત્ર ગાયને થયો એ તો એની પત્નીએ કીધું નહીં કે મેં તો ગાયને ખવડાવી દીધું છે, પણ એ પત્નીએ પોતાની બહેનનું જે જન્મેલું તાજું બાળક હતું એ પોતે લઈ લીધું, એ રૂપિયા આપીને. અને પોતે પહેલાં તો ડોળ કર્યો પેટમાં બધું ભરીને કે હું ધીરે ધીરે ગર્ભવતી થઈ રહી છું તમારું ફળ ખાઈને. પણ બહેનનો પુત્ર ઘરમાં લાવીને જે પછી એ મોટા થયા પછી એણે જે મા બાપને માર્યા છે, વેશ્યાને ઘરમાં લઈ આવ્યો. આ જે દુઃખોના અનુભવ થયા, બધું લૂંટાઈ દીધું, વેચી માર્યા વાસણો, સોના ચાંદીના ધન લૂંટાઈ દીધું વેશ્યાઓ પાછળ. ત્યારે એના હવે પેલા યતિના વચનો એ વખતે તો અસર ન થઈ, પણ હવે થઈ. જ્યારે આત્મદેવ બ્રાહ્મણને એ જ ગોકર્ણ મહારાજ, જે ફળ ગાયથી બાળક, એણે કહ્યું, ગોકર્ણ મહારાજજીએ કહ્યું કે સાચું સુખ આવી રીતે પ્રાપ્ત થશે, ત્યારે અસર થઈ. એટલે જ્યારે અત્યારે જે આ બોલે છે વચનો, એ તો પેલું શંખ સ્પર્શ કર્યો છે એટલે બોલે છે. એટલે કહે છે કે જો આપની ઉપાસના કોઈ આવી રીતે કોઈ લૌકિક સુખ માટે કરે છે તો એ આપની માયાથી છેતરાયેલા છે. હે નાથ, આપના ભક્તોના પવિત્ર ચરિત્રો સાંભળવાથી જીવો જે આનંદ પ્રાપ્ત થાય છે તે નિજાનંદ સ્વરૂપ બ્રહ્મમાં પણ નિજાનંદ સ્વરૂપ બ્રહ્માનંદમાં પણ મળી શકતો નથી. આ બ્રહ્માનંદ જેમાં ભગવાનના વિશે કે લીલા વિશે વર્ણન ન હોય, પણ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ વિશે જ વર્ણન હોય. હે પ્રભુ, મને તો આપ તે શુદ્ધ હૃદયવાળા ભક્તોનો સંગ આપો કે જેમનો આપનામાં ભક્તિભાવ છે. જો માગણી માગો તો માગતા શીખજો, નહીં તો માગવું મૃત્યુ સમાન. એવું માગી લીધું કે તમારા માટે જેમને ભક્તિભાવ છે એવા ભક્તોનો સંગ. એટલે માની લો કે એનો દુસ્સંગ છૂટી ગયો, અને દુસ્સંગ છૂટ્યા પછી જ ભાગવતજીમાં આગળ આવી ગયું કે આ ભાગવતજી તો જ ફળે છે કે જો દુસ્સંગ છૂટે છે. દુસ્સંગ ન છૂટે અને જો તમે કથા શ્રવણ કરો છો તો ભાગવતજીનો લાભ મળતો નથી. કેમ કે દુસ્સંગ જે એ બધું એક ધૂળ કરી નાખે છે. પણ જો દુસ્સંગ છૂટી જાય છે અને પછી જો ભાગવત શ્રવણ કરે છે તો કહે છે કે ધીરે ધીરે ભાગવતજી એવી કૃપા કરે છે એની ઉપર કે એની પર વિષય, કામ, વાસના, ક્રોધ, તૃષ્ણા આ બધું અસર કરી શકતા નથી. આ બધું દૂર ભાગવા લાગે છે અને પછી પેલો આનંદ પ્રાપ્ત થાય છે. એમને નથી થતો. જે લોકો દુસ્સંગ સાથે ભજન કથા સાંભળે ને એના માટે પેલા આખા ભગતે કહ્યું કે કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. જો કે તો જ્ઞાન માર્ગનો વચન છે, એ પણ કામ નથી ભક્તિ માર્ગમાં.
અખાને પણ એક્સેપ્ટ ના કરાય આપણે. તો વાત આટલી છે કે જે શંખ સ્પર્શ કરાયો છે એટલે અત્યારે જે વાણી સ્ફુરે છે એમાં તો ભક્તોના જે ભક્તોને આપનામાં ભાવ છે એનો સંગ મને આપો. તેમના સંગમાં હું તમારા ગુણો અને લીલાઓની કથાઓનું અમૃત પી પીને ઉન્મત્ત થઈ જઈશ અને સહજમાં જ આ અનેક પ્રકારના દુઃખોથી ભરેલા ભયંકર સંસાર સાગરની પેલે પાર પહોંચી જઈશ. એટલે જ માગે છે ને કે હરિગુણ લાગાતા ગાતા રે મૃત્યુ હું માગું, પ્રભુ પ્રસાદ ખાતા ખાતા રે મૃત્યુ હું માગું. માળા મારે હાથ રાખું, હરિનામ સ્વાદ ચાખું. માળા મારે હાથ રાખું, હરિનામ સ્વાદ ચાખું. સર્વત્ર હરિને ઝાંખું રે મૃત્યુ હું માગું. જે ભજન કરે ને કાયમ કથા શ્રવણ કરે, નામ સ્મરણ કરે, મર્યાદા માર્ગીઓ માટે કહું છું આ બધું, એને આ લાભ મળે. પોકારું પ્રભુને વાલે, આંખેથી આંસુડા ચાલે. પોકારું પ્રભુને વાલે, આંખેથી આંસુડા ચાલે. જઉં હું તો એવા હાલે રે મૃત્યુ હું માગું. અને સંસારમાં રહીએ છે ને એટલે આપણી આજુબાજુ જે લોકો ભક્ત નથી ને એ તો આપણને બહુ એકલા પાડી દેશે. તે વખતે નિરાશા આવશે ને આવશે, પણ કઈ આશા હશે? નિરાશામાં એક જ આશા, હરિ કેરો હૈયે વાસા. નિરાશામાં એક જ આશા, હરિ કેરો હૈયે વાસા. વૈષ્ણવ છોડી દે શ્વાસા રે મૃત્યુ હું માગું. રાત્રિ નિંદ્રા દિવસે કામ ક્યારે ભજશો રાધે શ્યામ. બાલ બચ્ચાને ઘરની નારી એના યાત્રાધામ. ભજન એના ને પૂજન એના અને ભોગ ધરે તમામ. રાત્રે નિંદ્રા દિવસે કામ ક્યારે ભજશો રાધે શ્યામ. આદર્યા એના રહે છે અધૂરા તો પણ ભીડે હામ. પોતાના બાલ બચ્ચાને સુખી કરવા પાપ કરે, લોકોને છેતરીને દ્રવ્ય લૂંટી લે, શું સ્થિતિ થાય પછી એની? બાલ બચ્ચાને તો પછી એમ જ થાય કે તમારા બાપાએ તમારા માટે કર્યું, તમે અમારા માટે કર્યું, એમાં ઉપકાર શું કર્યો? આ શબ્દો સાંભળે ત્યારે ખબર પડે. આદર્યા એના રહે છે અધૂરા તો પણ ભીડે હામ. વેઠ કરે પણ ઠેઠ ન પહોંચે, વેઠ કરે પણ ઠેઠ ન પહોંચે, અધવચ્ચે મુકામ. રાત્રે નિંદ્રા દિવસે કામ ક્યારે ભજશો સીતા રાધે શ્યામ. એટલે આ જે ભાવ છે અત્યારે ધ્રુવજીનો એ તો શંખનો સ્પર્શ થયો છે એટલે છે. જોજો હમણાં પછી શું સ્થિતિ થશે, ઠાકોરજી શું કરશે. અત્યારે તો સ્તુતિમાં કહી રહ્યા છે કે હું તો તમારી લીલા કથાઓનું અમૃત પી પીને ઉન્મત્ત થઈ જઈશ અને સહજ રીતે આ સંસાર સાગર તરી જઈશ. હું પણ કહું છું વૈષ્ણવો, મારા વલ્લભ ગુરુની કૃપાથી જ આ શરૂઆત થઈ છે. મેં જ અંદર તાપ કર્યો અને એક પેલું મેં મહાવન્ય ક્ષત્રાણીનું મૂક્યું વિડીયો પ્રથમ, અને પછી ક્યાં સુધી મેં બીજો કંઈ વિચાર ના કર્યો. આપની ઈશારો કૃપા થઈ ત્યારે આ બધું શરૂ થયું છે. અને આપનો એક સ્વભાવ જાણું છું, આપ જ્યારે આપો છો ત્યારે કહીને આપો છો. પેલા રાણા વ્યાસ ગોધરાવાળા જે મળ્યા, ગંગા કિનારે મરવા આવ્યા હતા, કાશીના હનુમાન ઘાટ, એ જ જગ્યાએ જ્યાં વલ્લભે લીલા કરી હતી, એ જ જગ્યાએ મરવા આવેલા. અને ત્યારે જે કૃપા કરી અને શરણે લીધા અને પછી વિદ્યાનું દાન, ઈચ્છા હતી તો વિદ્યાનું દાન કર્યું, શાસ્ત્રાર્થ કરવાનો બહુ એમને આનંદ આવતો, એ દાન કર્યું. પછી આજ્ઞા કરી છે કે જે દિવસે તને એમ લાગશે રાણા કે આ બધું તારી બુદ્ધિને તારા જ્ઞાનથી તું કરી રહ્યો છે, તે દિવસે અહંકાર આવશે, અને જો અહંકાર આવશે તો મેં આપેલી વિદ્યા નાશ પામશે. એટલે જ્યારે પણ આપણે વલ્લભના સેવક હોઈએ એટલે કે વૈષ્ણવ હોઈએ અને જે આચાર્ય કુલ બાળકો જે વલ્લભના વંશજ હોય, એ બેને સમાન લાગુ પડે છે કે પ્રભુ કૃપા એટલે કે ગુરુ કૃપા પણ જીરવવી કઠિન છે.
કોઈને એનું અજીરણ થાય જો, પાત્રતા પૂરી ન હોશે દિલમાં, ફોડીને નીકળી જાય જો. દુનિયામાં પોતે જો ભારે થઈ ગયા, મેં કર્યું આ બધું, મેં કર્યું, હું ના કર્યું હોત તો શું થાત. દુનિયામાં પોતે જો ભારે થઈ ગયા, એ તો અંતે ડૂબીને તળિયે જાય જો. પછી દેખાતા બંધ થઈ જશે. કારણ કે આ તો વલ્લભે કહેલું છે. બધાને સરખું લાગુ પડે, બાળકોને, વૈષ્ણવોને, કે જે દિવસે અહંકાર આવ્યો, કારણ કે આપેલી વિદ્યા મેં છે તને, તારો શાસ્ત્રાર્થનો મનોરથ છે પૂરો કરવા, પણ તું એમ માનીશ કે આ તારાથી છે, તને અહંકાર આવશે તો તારી વિદ્યા નાશ પામશે. આટલા કઠોર વચન પણ આપે છે, એ લઈ પણ શકે છે. મારે છે એ જ તારે છે, અને તારે છે એ જ મારે છે. આ બિલકુલ રહેવાનું આપણે સજાગ. એટલે જો અહીંયા તો એટલે મારે જે વાત કરવી હતી મૂળમાં, કે મને ગોવર્ધનનાથજીની કરતાં વિશેષ મહાપ્રભુજીની કૃપા થઈ છે. એટલે મહાપ્રભુજીની કૃપાને જો પાત્ર રહી શકીશ, કારણ કે માણસનું મનડું ક્યારે ફરે એનું મુહૂર્ત નહીં જોવાતું. જીવન રંગ મારે પલટા આવે વારે વારે. આજે તો એ હું છું, કાલે બીજો ભાવ થાય તો બધું જાય તો વાત જુદી છે. પણ જો આમ નામ ચાલ્યું તો હું તમને વચન આપું છું કે આ જે કથા છોડશે નહીં સાંભળવાની, એને આ જ વસ્તુ મળશે કે લીલાઓની કથાઓનું અમૃત પી પીને ઉન્મત્ત થઈ જઈશ, અને તમે પણ થશો. હજી તો કૃષ્ણની લીલા આવશે ત્યારે. અને સહજમાં જ અનેક પ્રકારના દુઃખોથી ભરેલા ભયંકર સંસાર સાગરની પેલે પાર આપણે બધા પહોંચી જઈશું. હે ભગવાન, આપ પરમ આનંદની મૂર્તિ છો એમ સમજીને જે લોકો નિષ્કામ ભાવે આપનું નિરંતર ભજન કરતા રહે છે, તેમને સંસારના ભોગોમાં રુચિ થતી નથી. તે લોકોને લગ્નમાં જવાનું થાય કે બારમાના લાડવા ખાવા જવાનું થાય, એમને મન ના થાય. એમને એવો રસ, એવો હરિરસ લાગ્યો રેહો મીઠો, એવો રસ કદી ન વધીઠો. હરિરસ પીતા નશો ઓર આવે, એવા નશામાં વૈષ્ણવ ગાવે. બીજા રસ તો કડવા ખાટા, પીતા આવે પરિણામ માઠા. અને આ રીતે છતાંય મારા જેવો સકામ, હવે આવી ગયા પાછા, નથી ભૂલાતું. પૂર્વજન્મમાં જે તપ ભંગ થયું એ થયું. માનજો કે વૈષ્ણવો ઉપર કે આચાર્ય કુલ બાળકો ઉપર પ્રભુકૃત પ્રતિબંધ આવ્યો એ આવ્યો. પછી અફસોસ નહીં કરવાનો, વારંવાર પીડાવાનું નહીં. ના પાડી જાય હરિરાયજીએ બાળકોને, શિક્ષાપત્રમાં કહ્યું છે ચિંતા ના કરો, આ કલયુગને કારણે થયું છે. આવું સમાધાન કર્યું છે હરિરાયજીએ. તોય શિક્ષાપત્ર મૂકી દીધું વૈષ્ણવોના માથે. સુંદર સમાધાન છે, એમાં કંઈ ફરક નહીં પડે. સેવા નહીં થાય તો કંઈ વાંધો નહીં, પણ આચાર્ય પદ, આચાર્ય બાલક જે છે એ થોડા મટી જશે, એવી રીતે વૈષ્ણવ જે થોડા મટી જશે. એટલા માટે તો મહાપ્રભુજીએ સેવા ફલ અંતઃકરણ પ્રબોધમાં સ્પષ્ટ કર્યું કે ભાઈ કોઈ ચાંડાલી સ્ત્રી હોય અને જે રાજા એને રાણી કરી દે, પછી રાજા એનો ત્યાગ કરે કંઈ કારણથી, તો પણ એ રાણી જ કહેવાય. એ વસ્તુ બધા માટે લાગુ પડે છે, એકલા બાળકો માટે નહીં, વૈષ્ણવો માટે પણ લાગુ પડે છે. હવે જો આ પોતાનો અસલ સ્વભાવ પ્રગટ કર્યો, જે ભાગથી એમણે તપ કર્યું હતું. જ્યારે બોરને કોઠું ખાધું ત્યારે મનમાં શું હતું, સૂકા પાંદડાને ઘાસ ખાધું ત્યારે મનમાં શું હતું, જળ પીધું ત્યારે શું હતું, ને વાયુ પીને રહ્યા 1 મહિનો ત્યારે શું હતું, એ જ મળે. તમે કોઈ કથામાં બેઠા છો, ભજનમાં બેઠા છો, અત્યારે સાંભળી રહ્યા છો, પણ તમારા અંદર જે રહેતું હશે ભાવ, આ જોઈએ છે કે નથી જોઈતું કે તે, એ જ મળશે. અને બહુ ચિંતા નહીં કરવાની. ભક્તિ સાથે હશે એ મળ્યા પછી પણ ઉદ્ધાર થશે. નારદ મુનિ હમણાં જ કહ્યું ને. છતાંય મારા જેવો સકામ ભોગ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળો ભક્ત આપને ભજે છે, તો આપ તેને ઈચ્છિત ભોગ મેળવી આપો છો. જેવું વર્યું આ મનમાં, નીકળે સદા વચનમાં. આ વાત છે. સકામ ભક્તિ આવી જ હોય. તમે ઉપરથી દંભ નહીં કરવો જોઈએ. જેવા છે એવું માગી લેવાનું કે ના ભાઈ, મારાથી આ વસ્તુ આમ જ જોઈશે. મારે પહેલાં તો હું એક વખત તો આનો આનંદ લઈશ, પછી હું તમારા ધામમાં ક્યાં તો ભક્તિ માગીશ. અત્યારે તો આવું રહેવાનું. પાખંડ ક્યારેય નહીં આવવો જોઈએ. બોલો ભાગવત અધૂરો પ્રસંગ આવતીકાલે. બોલો ભાગવત ભગવાન કી જય હો. સુખદેવજી મહારાજ કી જય હો. જગત ગુરુ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કી જય હો. સદગુરુદેવ કી જય હો. અમારા બ્રહ્મસંબંધ દાતાર ગુરુ કડીગર વ્રજેશ કુમારજી મહારાજ શ્રી કી જય હો. સૌને આજના ગુરુ પૂર્ણિમા પર્વની ખૂબ ખૂબ મંગલ વધાઈ છે.